અમદાવાદ શહેરમાં ઈમેલ દ્વારા સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકીઓના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ મામલે આરોપી સૌરભ બિસ્વાસની ધરપકડ કરી છે, જેનું અસલી નામ માઇકલ બિસ્વાસ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી મૂળ બાંગ્લાદેશનો રહેવાસી છે અને વર્ષ 2021 દરમિયાન કોરોનાના સમયમાં ભારત આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી લઈને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવ્યો હતો. ત્યારબાદ સાયબર ક્રાઇમ દ્વારા લગભગ 10 દિવસ સુધી તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 1 વર્ષથી ગુજરાતમાં મળતી બોમ્બ ધમકીઓ પાછળ ખાલિસ્તાન અને તમિલનાડુના કેટલાક મોડ્યુલોની સંડોવણી હોવાની શક્યતા છે. આ મામલે અમદાવાદ સાયબર સેલ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી હાલ પોલીસ રિમાન્ડ પર છે અને અન્ય આરોપીઓની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. તપાસમાં વધુ એક મહત્વની માહિતી સામે આવી છે કે સમગ્ર રેકેટમાં પૈસાની લેવડ દેવડ માટે USDT ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થતો હતો. આરોપીને દરેક કામ માટે લગભગ 50 USDT જેટલી રકમ મળતી હતી. સાયબર ક્રાઇમ વિભાગ હવાલા અને USDT ટ્રાન્ઝેક્શન અંગે પણ વિગતવાર તપાસ કરી રહ્યો છે. એક વર્ષથી કેટલા બધા સ્કૂલો, એરપોર્ટ, કોર્ટ સંકુલમાં અલગ અલગ મેલ આઈડીથી બોમ્બની ધમકીઓ મળતી હોય છે. એમાં હું બતાવવા માંગુ છું, 2 ટાઈપનો મેલની અંદર લખાણ હોય છે. એક હોય છે જેમાં તમિલનાડુ ચેન્નઈ બાબતમાં લખતા હોય છે કે ભાઈ એના જોડે મારઝૂડ થઈ અને આ DMK અને એના બીજાનો એમાં આરોપી નથી બનાવ્યો, એના કારણે અમે ધમકી આપીએ છીએ અને આપ લોગ બધા જિમ્મેવાર થશો. અને બીજા છે કે ખાલિસ્તાન વર્ડ યુઝ કરે છે કે ખાલિસ્તાન જિંદાબાદ અને આજે એટલા વાગે એટલા સ્કૂલ ઉપર ધમાકા થશે. અને તો ત્યારે જો અમે આરોપી પકડ્યા છે, આ ખાલિસ્તાનવાળા જો મોડ્યુલ હતા, જો મેલ ખાલિસ્તાન નામથી આવે છે કે ખાલિસ્તાન જેમાં અંદર લખ્યા હોય છે, આ મોડ્યુલનો છે. ચેન્નઈવાળા મોડ્યુલ પર બી કામ કરી રહ્યા છે અને એમાં પણ મને પૂરા વિશ્વાસ છે કે એમાં પણ સફળતા મળશે. અને જો આરોપી પકડવામાં આવે છે, આ સૌરભ બિસ્વાસ છે, એનો ઇન્ડિયન નેમ છે, ભારતીય નામ છે. અને એનો અસલ નામ માઇકલ બિસ્વાસ, રહેવાસી ઢાકા બાંગ્લાદેશનો છે. એની સગી સિસ્ટર પણ સરિસ્કા બિસ્વાસ છે, આ પણ ત્યાં બાંગ્લાદેશનો રહેવાસી છે. છેલ્લા 5-6 વર્ષથી આ ભારતમાં રહેતો હતો અને અમે એનો ટ્રેક કરીને બાંગ્લાદેશ બોર્ડર પાસે 24 પરગના જિલ્લા છે, ત્યાં એના જે ઝોન છે એના નીચે બોનગાંવ જિલ્લા છે, ત્યાંથી અમે એનો પકડવામાં સફળતા મળી હતી. અને ત્યાં અમે કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા અને અહીંયા અમે 10 દિવસની રિમાન્ડ મેળવી છે.